નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ જિલ્લામાં સ્વખર્ચે સિનિયર સિટીઝનો માટે યાત્રા પ્રવાસનું આયોજન। જાણીતા ઉદ્યોગપતિ મનોજ મોરીએ પિતાના સ્મરણાર્થે કર્યું ભવ્ય આયોજન। દરરોજની 21 બસો કોડીનારથી દ્વારકા સુધી ધાર્મિક સ્થળોએ રવાના થાય છે। કોડીનારથી શરૂ થયેલા યાત્રામાં 7 જેટલા ધાર્મિક સ્થળોને આવરી લેવામાં આવે છે। દરેક સમાજના દરરોજના અંદાજિત 1400થી વધુ યાત્રીઓને પરિવારજનોની જેમ યાત્રા કરાવાય છે। ચા પાણી, નાસ્તો, ભોજન સહિતની પણ તમામ સુવિધાઓ મનોજ મોરી તરફથી। લાખોના ખર્ચે શરૂ કરાયેલા યાત્રા આગામી 3 જુલાઈ સુધી ચાલશે। ભાઈઓ તથા બહેનો આ યાત્રાનો વિનામૂલ્ય લાભ લઈ ધન્ય બન્યા હતા। આ યાત્રા આજરોજ સોમનાથ પહોંચતા સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા। યાત્રાની બસો સાથે એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી। દાઈમાં દેવળી દેદાને ગામ આ યાત્રા મનોજભાઈ વરજાંગભાઈ મોરીના સ્મરણાર્થે મનોજભાઈ મોરી અને એના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે। જે દરરોજ યાની કે 29/6/2026થી 21 બસના રૂટ પ્રમાણે 5 દિવસ 3 તારીખ સુધી ચાલવાની છે। દરરોજના 1200 માણસ ઉપર આ યાત્રામાં સોમનાથથી વચ્ચે માધવરાય, પછી આપણે પોરબંદર, હર્ષદમાં અને દ્વારકા અને બેટ દ્વારકા બીજે દિવસે પૂરું કરી આ યાત્રાને ઘરે આપણે પાછા કોડીનાર પહોંચાડ્યા છે। અને દરરોજના 1200-1250 માણસો એક રૂટમાં હોય છે, એક રોજની હોય। કોડીનાર તાલુકાના 64 ગામમાંથી આ યાત્રાનું આયોજન કરેલ છે। એમાંથી એને કોઈ જાતનો ખર્ચ નથી। રહેવું, જમવું અને આવવું જવું ટોટલી ખર્ચ મનોજભાઈના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। અને બધી જ્ઞાતિ, સર્વ જ્ઞાતિને આમાં લેવામાં આવી છે। કોઈ જ્ઞાતિભેદ કે એવું પણ કંઈ નથી। અને આ આયોજન એને એના પરિવારના અને એના ફાધરના ઓલાએ સ્મરણાર્થે કરેલ છે। અને આજે આ 3જો દિવસ છે, હજી 2 દિવસનો રૂટ બાકી છે।